ખેતર વિશે પાડી ને જાન થશે જાડી જાડી જન્મા માભો મારે પાડવો. બોલો લ્યો, ખાટાના છોકરાની જાન બહુ જાડી થશે પણ જાનમાં માભો પડે ને એવું કઈક કરવું છે. પણ એવું શું કરું કે જાનમાં મારો માભો પડે? એટલે હા, ભમરાભાઈ ને ફોન કરું, એની પાસે કઈક પ્લાન હશે તે. લે એમ કરું, એને ફોન કરું. એ ભાઈ, તમને શું લાગે હું અહીંયા ઢોરનો તબેલો કરીને બેઠો છું? ના રે ના, વાડી વાળા બધા જાનમાં જશે ને તે મને કે તમે ઢોર હસવજો, તે હું ઢોર હસવું છું. હે ભમરાભાઈ ને ફોન કેમ નહીં લાગતો હોય? જરા આપણે કામ હોય ને કઈ ફોન ન લાગે. બોલો લ્યો, આ ફોન નહીં લાગે તો મને પ્લાન કોણ આપશે? મારો માભો કેમ પડશે? અરે કરી હો, ફોન લાગે તો સારું. આ આપણે કઈક કામ હોય ને તો ફોન ન લાગે. આ ફોન ને શું કરું? તો અત્યારે પૈસા નથી, ક્યાં ફોન ઘા કરવો? કા વિરાજ નથી આવતું, હું કા ખબર પડતી નથી, ફોન જ લાગતો નથી. એ લાગ્યો. એ કોનો ફોન આવ્યો? લો બોલો, રેણુદા નો ફોન આવ્યો છે, કઈક કામ હશે. એ હા બોલો. હે ભમરાભાઈ, તમે શું કરો? તમને શું લાગે રેણુદા, હું અહીંયા ઢોર હાસવતો હોય? ના રે ના, તમને થોડું એવું કહેવાય, તમારે કેટલું કામ હોય. અરે હું હાસું ઢોર હાસવું છું રણુદા. વાડી વાળા છે ને બધા જાનમાં ગયા છે. એ તો વાંધો નહીં, મારે છે ને તમારું એક કામ હતું. અરે ના રે ના, રણુદા આજ હું જરાય નવરો નથી. એ ભમરાભાઈ, મારે કઈ એવું તમારું કઈ કામ નથી. મારે છે ને કાલે એક જાનમાં જવાનું છે ને, તો જાનમાં કઈક મારો માભો પડે એવો પ્લાન આપો ને. બોલો લ્યો, માભો પાડવો હોય તો વરરાજાને એક ગિફ્ટ આપી દેવાનું. ઈ હાસું હો તમારું ભમરાભાઈ, પણ ગિફ્ટ છે ને એવું આપવું છે કે કોઈ દી કોઈને આપ્યું જ ન હોય. તમે કઈ ઉપાધિ કરતા નહીં. હું છે ને તમને એવું ગિફ્ટ પેક કરીને આપીશ ને કે આજ દી સુધી કોઈને આપ્યું જ નહીં હોય. પણ ગિફ્ટ ના 5000 રૂપિયા થશે હો રણુદા. એ વાંધો નહીં, જાડી જાનમાં જો મારો માભો પડતો હોય ને તો 5000 રૂપિયા તમને આપ્યા. હા તે વાંધો નહીં, તમારે જાનમાં માભો પડી જ જશે. તમે છે ને ટપુડાને ગિફ્ટ લેવા મોકલી દો, ત્યાં સુધીમાં હું ગિફ્ટ પેક કરી દઉં. સારું તો વાંધો નહીં, ફોન મેકું લ્યો. હે મારો માણા ક્યાં ગયો હશે? જવા દો તો મને. બોલો લ્યો, રણુદાએ ડબ્બો ક્યાં મૂકી દીધો હશે? જયારે આપણો ડબ્બો જોઈ ને ત્યારે ડબ્બો જડે જ નહીં. હજી મારે ઓલી વાડીએ પાણી ભરવા જવાનું, પાણી ભરીને અહીં લાવવાનું, પછી ડબ્બામાં પાણી ગરમ કરવાનું, પાણી ગરમ થાય પછી મારે નાવાનું. ડબ્બો જડે તો સારું, ડબ્બો ગમે ના ઘા કરી દે પછી જડાય ક્યાંથી? હે ડબ્બો તો અહીંયા રસ્તામાં જ પડ્યો લાગે છે. લે એમ કરું, ઓલી વાડીએ પાણી ભરી આવું, પછી પાણી ભરીને આવી અને અહીંયા ગરમ પાણી કરીને નાઈ નાખીએ. ઓય બાપા, પાણી કેટલું ટાઢું છે. ઓય બાપા, બહુ ટાઢું પાણી છે. પાણી ગરમ થઈ જાય પછી નાવું છે હસતો. ઓય બાપા, ડબ્બાનો તો બહુ વજન લાગે. જલ્દી ઓલી વાડીએ પોગે ને તો સારું. ઓય બાપા. આઈશ, હવે ગરમ પાણી કરવા મૂકી દીધું. હવે છે ને ગરમ પાણી થઈ જાય ને એટલે નાઈ લેવું છે. ઓય બાપા, કેટલી વાર લાગી? પાણી ગરમ થયું કે નહીં ચેક કરી લઉં. ઓય બાપા, હજી તો ટાઢું પાણી છે, ક્યારે ગરમ થાય છે? ગરમ પાણી થયું કે ન થયું? કેટલી વાર લાગી? ઓય બાપા, હજી તો ટાઢું પાણી છે, ક્યારે ગરમ પાણી થતું હશે? ઓય બાપા, હવે ગરમ પાણી થયું હોય ને તો સારું. ક્યારનું મૂક્યું છે, હજી પાણી ગરમ નથી થયું. ઓય બાપા, બહુ ટાઢું પાણી છે. આવા પાણીમાં કેમ નાવું? પાણી ગરમ કેમ નહીં થતું હોય? હે આમ રણુદા આવતા લાગે. શું કરે? એ રણુદા, ગરમ પાણી કરવા મૂક્યું. પાણી ગરમ થયું? ના રે ના. ઓય બાપા. ડોબા જેવા અહીંયા પાણી ગરમ મૂકે થોડું ગરમ થાય. સુલે મેકવું પડે અને તાપ કરવી ને તો ગરમ પાણી થાય. એ રણુદા, પણ મેં તો પાણી ગરમ થવા તડકે મૂક્યું. ઓય બાપા. અત્યારે જો તો ખરો, આવી ટાઈટમાં તડકે પાણી ગરમ થાય. સુલે મૂકવી ને તોય માંડ ગરમ થાય છે. એ હારું, તો હવે સુલે ગરમ પાણી કરવા મૂકી દઈ.
હવે છે ને સુલે તારે ગરમ પાણી નથી કરવા મૂકું, સુલે હું મૂકી દઈશ. હાલે તું આ પૈસા ભમરાભાઈ પાસે જા અને ઈ પૈસા એને દઈ દેજે અને જે ગિફ્ટ આપે ને એ લેતો જા. એ હારું એ રણુદા હું નાઈન જાવ તો ના રે ના નાઈન કઈ નથી જવું. હાલતો થા પેલા ગિફ્ટ લેતો જા. એ હારું બોલો લ્યો ભમરાભાઈ આગળ છે ને રણુદાએ મને ગિફ્ટ લેવા મોકલ્યો. હવે ભમરાભાઈ નો કઈ નેઠો હોય નહીં, ઘડીક છે ને કડવા કાકાની વાડીએ હોય તો ઘડીક મીઠા કાકાની વાડીએ હોય અને ઘડીક ભૂરા કાકાની વાડીએ હોય. તો મારે ભમરાભાઈ ને ક્યાં ગોતવા? ઈ તો આખો દી ભમરાની જેમ આમ કેમ ભેમ ભેમ કરે. હવે મને કેમ જડે ઈ? હવે છે ને ભૂરા કાકાની વાડીએ જ વહી જાવ. ના તો ભમરાભાઈ લગભગ હશે તે. એ ભાઈ તમને શું લાગે આ ગિફ્ટ માં શું હશે? એ હાસુન બસ કોઈ દી કોઈ લગ્ન મનું આપ્યું હોય ને એવી ગિફ્ટ છે, પણ ટપુડો લઈ જાય તો સારું. એ જામ હાલ્યો હવે. બોલો લ્યો ભમરાભાઈ તો ગિફ્ટ લઈને જ બેઠા ને. ઓ હું ભલામણા હું કેરનો તારી વાટ જોઈને બેઠો છું. આ તો લાવો લાવો ગિફ્ટ. એ હારું હાલે રણુદા સુધી હાસવીને પોગાડી દીજે. એ વાંધો નહીં. હવે હું વાંધો નહીં, પૈસા તો લાવો ગિફ્ટ માં. એ સોરી હો ભમરાભાઈ, ભૂલથી પૈસા દેવાનું ભૂલાઈ ગયું તું. તો વાંધો નહીં, ભૂલથી ભૂલી ગયો હોય તો. બાકી કઈ પૈસા થોડે ભૂલી જવાના હોય. એ હારું લ્યો પૈસા તો આવી ગયા. હવે કાલ લગન માં છે ને મારે માફો પાડવો છે. પૈસા 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 પૈસા. હા જો તમે મારો માણા ગયો છે ભમરાભાઈ પાસે ગિફ્ટ લેવા. કોઈ દી લગન માં કોઈ ગિફ્ટ ન આપ્યું હોય ને એવી ગિફ્ટ છે. પછી જોવો તમે જાડી જાન માં મારો માફો પડી જાય છે કે નહીં. પણ હજી ટપુડો કેમ ન આવ્યો? હે ઓ આમ આવ્યો. લ્યો રણુદા ભમરાભાઈ આપેલું ગિફ્ટ આવી ગયું. હે ગિફ્ટ આવી ગયું? તો હે લ્યા ગિફ્ટ રસ્તામાં ખોલ્યું જ નતું ને? એ ના રે ના હો રણુદા. આ તો વાંધો નહીં. એ રણુદા ગિફ્ટ માં શું હોય છે? હવે મને શું ખબર, ઈ તો ભમરાભાઈ ને ખબર હોય. ભમરાભાઈ કેતા કે કોઈ દી લગન માં કોઈને ગિફ્ટ ન આપ્યું હોય ને એવું ગિફ્ટ છે. તમારો છે ને જાડી જાનમાં માફો પડી જશે એમ કેતા. એવું તો વળી હું ગિફ્ટ માં હશે. એ રણુદા ગિફ્ટ ખોલી નાખો ને. ઓ બાપા હવે ગિફ્ટ થોડી આપણે ખોલવાની હોય? ગિફ્ટ ખોલવી તો ગિફ્ટ થોડી રે. એ રણુદા હવે ગિફ્ટ ગિફ્ટ જ રે. આપણે છે ને ખોલવાની જ હોય. જેને આપણે ગિફ્ટ આપી ને એને નો ખોલવાની હોય. ઈ તારું હાસું હો. લેતો ખોલતો ગિફ્ટ માં શું છે? એ હારું હું ગિફ્ટ માંથી નીકળશે. એ લાઈ ને હવે હું હળું ખોલે. જલ્દી ખોલ ને ગિફ્ટ માં શું હશે? એ હારું હવે તમે ખોલો. વરરાજાની ગિફ્ટ માં સપલા ઈ તે સોના. હવે આવી ગિફ્ટ થોડી દેવાય. ઓય બાપા દો બજવા આવી ગિફ્ટ થોડી વરરાજાને દેવાય. એ રણુદા પણ મેં હવે ક્યાં ગિફ્ટ પેક કરી હતી? ગિફ્ટ તો ભમરાભાઈએ પેક કરી હતી. એટલે હા ભમરાભાઈ ને જવા દે તો ભમરાભાઈ નો વારો પાડી દેવો હાથમાં આવે એટલે. ઓય બાપા રણુદા ક્યાં ગયા છે? એ રણુદા ઉભા રહ્યો. બોલો લ્યો ભાજી ગયા. હવે આ ગિફ્ટ નું શું કરવું?